કોલકાતા ખાતે થયેલ દુષ્કર્મ હત્યા કેસના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે। મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે બીજેએમસીના તમામ ઇન્ટર્ન ડોક્ટર હડતાલ ઉપર ઉતર્યા છે અને ન્યાય ન મળે ત્યાં સુધી આ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે। તો ગુજરાત સુધી પડઘા પહોંચી ચૂક્યા છે અને આજથી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવશે। ત્યારે ગુજરાતની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ જોવા મળી છે। કોલકાતા ખાતે મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહિલા તબીબની હત્યા કરી દેવામાં આવી હતી। આ નિર્મમ દુષ્કર્મના કારણે હવે પડઘા ગુજરાત સુધી પહોંચ્યા છે। બીજેએમસીના તમામ ઇન્ટર્ન ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે અને ન્યાય ન મળે ત્યાં સુધી ડોક્ટરની આ હડતાલ યથાવત રહેશે। તો આજથી ઓપીડી અને વોર્ડ સર્વિસને બંધ રાખવામાં આવી છે। ગુજરાતની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ જોવા મળી છે ત્યારે વિગતો કોલકાતા ખાતે થયેલ દુષ્કર્મ હત્યા કેસને લઈ મળી રહી છે। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, કોલકાતા ખાતે થયેલ તબીબ મહિલા દુષ્કર્મને લઈ પડઘા ગુજરાત સુધી પહોંચ્યા છે, શું છે ભાવનગરની સ્થિતિ? જી ધર્મી ચોક્કસ જણાવ્યું તો જે કોલકાતાની અંદર જે પ્રેક્ટિશનર ડોક્ટરની કહી શકાય કે જ્યારે નાઇટ ડ્યુટી હતી ત્યારે તેમનો સાથે દુષ્કર્મ આચરીને તેમની હત્યા કરવાની જે ઘટના સામે આવી છે, જે પડઘા છે તે ગુજરાત સુધી પહોંચ્યા છે અને આવતીકાલથી ગુજરાતમાં જે તબીબી છો તે હડતાલ ઉપર ઉતરવાના છે અને જે કહી શકાય કે તેમની જે ઓપીડી સર્વિસ અને વોર્ડ સર્વિસ છે તે બંને બંધ રહેશે। પરંતુ ગઈકાલની એક જાહેર રજા ગઈ હતી ત્યારબાદ આપણે ભાવનગરના જે દ્રશ્યો છે એ મોટી સંખ્યામાં જે દર્દીઓ છે તે સરટી હોસ્પિટલ ખાતે આવતા હોય છે, ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે, પરંતુ આવતીકાલથી હડતાલ પણ રદ થવાની છે અને આ હડતાલને લઈને કહી શકાય કે દર્દીઓ મોટા ભાગે મુશ્કેલીમાં પણ મુકાય છે તેમ છે, કારણ કે જે સર્વિસ છે તે નહીં મળે। કારણ કે ભાવનગર કહીએ તો ભાવનગર 3 જિલ્લાઓને આવડતી એક સરકારી હોસ્પિટલ, આપણી સાથે તબીબો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, આવતીકાલથી આ સેવાઓ છે તે હડતાલ પર જવાના છે, બંધ રહેશે, કેવી તકલીફ પડશે, શું કહેશો? બોલવા તૈયાર નથી, હજી પણ આપણી સાથે આગળ છે, દર્દીઓ સાથે વાત કરશું। કાકા, આપનું નામ? યાકુબભાઈ, આવતીકાલથી હડતાલ થવાની છે ચોક્કસ મુદતની, તમામ ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ થશે, શું કહેશો આ મતલબ મુદ્દાને લઈને? મુદ્દા વાત કરવાની અર્જન્ટ વાળા હોય એનો નિવાડો લાવવો જોઈએ, એમ તાત્કાલિક બીમારી હોય એનો એવી તકલીફ પડે ભરતનગર એવી તકલીફ પડી? કાલે 15મી ઓગસ્ટ થી બંધ હતું, પાછા આ ધક્કો। આજે જે ઘટના જે દુષ્કર્મની બની છે ડોક્ટર સાથે, તેને લઈને હડતાલ કરવામાં આવશે, શું કહેશો? હા ભાઈ, સમાચારમાં જોયું તો મમતા દીદીના રાજમાં બનાવ બન્યો છે। એટલી સાથે અન્ય દર્દી બનશે, તમે ક્યાંથી આવો છો? ક્યાંથી આવો તમે? હું ડેલીથી આવું। શું કહેશો, આવતીકાલથી હડતાલ ઉપર ડોક્ટરો જવાના છે, કેવી તકલીફો પડી? તકલીફ તો પડે જ, હડતાલ ઉપર જાય એટલે દર્દીને તકલીફ થાય છે, ઇમરજન્સી હોય તો શું કરવાનું? ઇમરજન્સી હોય તો તકલીફ। આપણી પાસે સાથે એક મહિલા છે, તેમની સાથે વાત કરશું, તે શું કહેવા માંગે છે, શું કહેશો? ગાડી હડતાલ પર જાય તો શું કેવી તકલીફ પડે? અને ગતપણ અવર જવર થાય એમાં તકલીફ પડે, દવા ધારી ન મળે એના કારણે શરીરમાં તકલીફ બીજી ઊભી થાય। તકલીફ ખાસ કરી દર્દીઓને પડશે। બેન આપણી સાથે જોડાયેલા છે, ઘટના બની છે ગુજરાતમાં, એના પડઘા પડ્યા છે, આવી ઘટના અનેક બની છે, ઘટનાને લઈને તમે શું કહો? એક તો પહેલી વાત એ છે કે આ આપણા ભારત દેશમાં છે ને ગમે તે સ્ત્રી ઉપર બળાત્કાર કે એવું કઈ ન થવું જોઈએ, કારણ કે બળાત્કાર થી બધા એના પરિવારને ને બધાને તકલીફ પડે છે અને અન્ય બીજા વ્યક્તિઓને પણ તકલીફ પડે છે, કારણ કે ભાજપ સરકારને કી કહેવાનું કે પહેલા મહિલા ઉપર જે આક્રમણ દુષ્કર્મ બધું થાય છે તે બંધ કરો અને પછી આપણે ભારત દેશને આગળ વધારો। જો મહિલા સ્ત્રી શક્તિ આગળ વધશે તો ભારત દેશ આપણે આગળ વધશે અને આ બળાત્કારથી આપણે દૂર રહેવું જોઈએ અને સ્ત્રીઓને પરિવારને સાથ આપવો જોઈએ, કારણ કે જો ડોક્ટર ઉપર બળાત્કાર થયો છે તો તેના કારણે આખા ગુજરાતમાં પણ
આ સ્થિતિ ઊભી થઈ છે અને આખા ભારત દેશમાં પણ ઊભી થશે, કારણ કે આ બધા દર્દીઓને કેવું બધું સારવારની તકલીફ પડશે તે આપણે ભારત દેશમાં વિચારવું જોઈએ, સરકારને વિચારવું પડે કે આ બધા દર્દીઓને શું થશે 2 દિવસ, કારણ જે ઇમરજન્સી કે કઈ હોય તો ડોક્ટર જવાબ નહીં આપે તો કોકને જીવ જશે, કોકને કઈક તકલીફ થશે તો શું થશે, એમ કે આ ભારત ભાજપ સરકારનો વિરોધ છે. ચોક્કસ જે રીતના બેને વાત કરી કે જે ઘટનાઓ બની રહી છે તેને લઈને વિરોધ કરવામાં આવે છે, પરંતુ જે ડોક્ટરની ઘટના બની છે તેને લઈને ઓપીડી પણ બંધ રહેશે અને જે કહી શકાય કે વોર સર્વિસ પણ બંધ રહેશે. તેના કારણે દર્દીઓને પણ હવે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડશે. ત્યારે સરકારે ખાસ વિચારવો જોઈએ કે આવા જે ગુનેગારો હોય છે તેની ઉપર કડક પગલા લેવા જરૂરી છે અને આ જે ઘટના છે તેને રોકવી પણ જરૂરી છે, કારણ કે દિવસે ને દિવસે જે મહિલાઓની સુરક્ષા છે તેની ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે મહિલાઓ અસુરક્ષિત છે. જી હિરેન, તમામ વિગતો બદલ આભાર.